જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં? જો આજે બ્લોગ લેટ ચાલુ કર્યો છે અને આજે ડિનરમાં ભાજી પાઉં કરવા છે. તો ચાલો ભાજી પાઉંની તૈયારી કરીએ અને બેબી બેન શું કરે છે ને એ પણ તમને બતાવું. અને અત્યારે જો અમારે લોટ બંધાઈ રહ્યો છે, પાઉં ઘરે કરવાના છે. તો ભાજી પાઉંની તૈયારી ચાલે છે. વટાણા આપણે વટાણા નાખીએ ને, ગ્રીન વટાણા એ હું ડ્રાય વટાણા નાખું પલાળું છું અને એ લઉં છું. તો એ પણ પલાળવા મૂકી દીધા છે વટાણા. અને આજે ભાજી પાઉં કરવા છે ને એટલે અને લોટ બંધાઈ રહ્યો છે. તો ચાલો લોટ બંધાઈ જાય પછી પાઉં માટે લોટને એ કરીએ ને રોલ વાળીએ ને એવું કરીએ. તો એ કરીશું. ઇન બિટવીન શું કરીએ છીએ આજના દિવસે એ તમને બતાવું. તો જો લોટ બંધાઈ રહ્યો છે. તો ચાલો બતાવો. બેન વાસણ કરી રહ્યા છે. આજે અપમ લંચમાં નથી કર્યા પેલા? આજે ઢોકળાનું ખીરું વધ્યું હતું, ઢોકળા કર્યા હતા એનું. તો ખીરું વધ્યું હતું ને ભજીયાનું પણ થોડું વધ્યું હતું. તો એ બધું મિક્સ કરી અને આટલું જ વધ્યું હતું ભજીયાનું ને પણ એ દિવસે ઢોકળામાં. તો આજે અમે લંચમાં અપમ કર્યા. તો લંચમાં અપમ કર્યા તો એના બધા વાસણ ને એ બધું છે. બધું કે ચલો હું ડિશવોશરમાં બધું મૂકી દઉં અને હું ભાજી પાઉં બનાવવા છે પણ તો એની તૈયારી કરું છું. આજકાલ ગરમી બહુ છે તો અત્યારે સ્પાઈડર પ્લાન્ટ અને એક મની પ્લાન્ટ અહીંયા લઈને આવીશ. એના માટે ઠંડુ પાણી ભરું છું અને ફર્ટિલાઇઝર અંદર જ આજે મૂકીશ. એટલે 25 to 30 મિનિટ્સ પાણી પીશે પાછળની બાજુથી તો સરસ શું કહેવાય ફ્લરિશ થઈ જશે. આવી રીત મેં અત્યારે હાલ જ એને પાણી વેર્યું ઉપરથી, પછી મેં પણ પાણી વેર્યું. જો આપણે મની પ્લાન્ટ મૂકી દીધા છે. હવે એને 25 મિનિટ્સ પાણી પીવા દઈશું. જો આજે મુખવાસ કરવો છે. વચ્ચે મેં મુખવાસ કર્યો હતો વરિયાળીનો. તો જયેશને ભાઈ હતો તો એને કીધું કરજે. તો મેં વરિયાળી લીધી છે અને હવે એમાં હું જીરું એડ કરીશ 2 ટેબલ સ્પૂન. સોરી, મને નાખતા નથી ફાવતું એટલે હું જસ્ટ એમ જ લઈ લઉં છું. કેમ કે એક હાથમાં હોલ કર જીરું. અને હવે એને શેકી લઈશું. જુઓ આવી રીતે ધીમા તાપે થોડી શેકી લેવાની. જુઓ ખાસી એવી શેકાઈ જવાય. હવે 1 ચમચી જેટલો આપણે અજમો એડ કરીશું. જો હવે શેકાઈ ગઈ છે તો એને ઉતારી લઈએ અને ખાલી તલ શેકી લઈએ. જો હવે તલ શેકી લઈશું. અમને તલ વધારે ગમે છે તો થોડાક મેં વધારે લીધા છે. તો અને તમારે મીઠા હળદરવાળા કરવા હોય ને તલ તો પણ કરી શકાય. અને એમની નહીં એડ કરો તો પણ, કારણ કે આપણે સંચળ પણ એડ કરીશું, થોડું મીઠું એવી રીતે એડ કરીશું ને મસાલો એટલે સારું લાગે છે. તો આવી રીતે પણ ચાલે. જો આપણે ધાણાદાળ ઘણી વખત ધાણાદાળ પેલી અવાયેલી આવે ને એટલે થોડીક શેકી દઈએ તો મજા આવશે. એટલે આવી રીતે તમે શેકી દો ને તો વાંધો ના આવે. અને ગરમ તાવડી હોય ને એટલે એમાં એડ કરી દો તો ચાલી જાય. હવે આની અંદર જ આપણે શેકાઈ ગયેલા વરિયાળી છે એ પણ એડ કરી દઈએ. આપણે આમાં સંચળ એડ કરીશું. જો આપણે 1 ચમચી સૂંઠ પાવડર પહેલાં સંચળ એડ કર્યું, સૂંઠ પાવડર એડ કર્યું 1 ચમચી અને લિકોરીસ કહેવાય જેઠી મધ એ એડ કરીશું. અને હવે બધું મિક્સ કરી લઈશું અને આપણો મુખવાસ રેડી. ચાલો આવી જાઓ બધા મુખવાસ લેવા માટે. શું કરે છે મમ્મી? જો પાઉંના બન બનાવવાના છે ને, ભાજી પાઉં કરવાના એટલે આજે તો એના બન બનાવવાના. તો રેશમ સરસ કદાચ. હા, તો અને પછી જો આટલા બોલ બની ગયા છે. નાના બેબીઝ ઊંઘી ગયા છે. હા, થોડાક નાના પણ થઈ ગયા છે. ઇટ્સ ઓકે. એવું કંઈ જરૂરી નથી કે મોટા જ કરવા. એટલે આવી રીતે ફોલ્ડ
અને ફોલ્ડ એટલે ફોલ્ડ કરી દો ને અને પછી બોલ બનાવવાનો આવી રીતે. જો મુખવા રેડી છે. જો આજે મારી બેબીઓને અહીંયા કરી દીધી છે અત્યારે ટેમ્પરરી. ઓકે, આ ઓનલી ફોર સમર પૂરતા જ છે એ લોકો અહીંયા, પછી એમને મૂવ કરી દેવાના. પણ સમર પૂરતા એમને સન મળે ને એના લીધે એટલે અહીંયા મૂક્યા છે. અને આ છે ને બહુ નાનું કુંડું છે, મારે મોટું કરવાનું છે. બહુ નાનું છે અને મોટો થઈ ગયો છે, તો એને થોડો એ કરવો પડે એવો હતો, એટલે ખાલી અહીંયા આમ ઉપર કર્યો, કારણ કે આમ વળી ગયો હતો નીચેની સાઈડ, એટલે એને ઉપર કરવા માટે અહીંયા મારે આમ કરવો પડ્યો કે મહિના 2 મહિનામાં એને પણ આવી રીતે કરી દઈશું. અને જોયા મારા ઠાકોરજી આજે વાઘા બદલાવ્યા છે, તો એટલા સુંદર લાગે છે. સમર આવી ગયો છે એટલે એમને સમરના વાઘા પહેરાવ્યા છે. તો દર્શન આપવા માટે રેડી છે, બધા દર્શન કરી લ્યો. એકદમ મસ્ત છે ને, જુઓ. મસ્ત દર્શન આપે છે ને. જો આજે ફની સ્ટોરી કેવી થઈ કે ભાજી પાઉં માટે લાઈક મસાલો થઈ ગયો, પણ પ્રોપેન ખલાસ થઈ ગયો. બાર પ્રોપેનની ટેન્ક હોય અમારે આવડી મોટી, તો પ્રોપેન ખલાસ થઈ ગયો. તો અમારે ભાજી પણ બાકી, પણ અમારી જોડે નાના કેન ને એવું રાખીએ છીએ એટલે થઈ જશે. પણ બીજું જોવા જેવું થયું કે ઓવનમાં બ્રેડ બેક કરવાની છે, તો ઓવન મેં કીધું લાવ ચાલુ કરીએ એમ કે પ્રી હીટ કરવા, અને વોર્મર એટલે પેલું પ્રૂફિંગમાં મૂક્યું હતું પહેલાં, તો થાય જ નહીં. તો મેં કહ્યું 100થી હલતું જ નહીં. પહેલાં એમ તમે ઓવન ચાલુ કરો એટલે 100 ટેમ્પરેચર બતાવે, પણ થયું ના હોય પછી થાય એટલે એ થાય, ઇન્ક્રીઝ થાય, રાઈટ? તો થાય જ નહીં. મેં કેમ આવું થાય? મેં 3-4 વખત ચેક કર્યું, પછી મેં મારો ગેસ ભાજી માટે લાઈક એડ કરી અને મેં કીધું લાવ હવે તો ગેસ ચાલુ જ ના થયો. મેં કહું કેમ? ત્યારે ખબર પડી કે પ્રોપેન છે નહીં. એટલે હવે 2 દિવસ આપણે મસ્ત આવી રીતે નાના ગેસ ઉપર ને એવી રીતે આપણે કરવાનું છે. હવે જોઈએ છે કે આજે અમે કેવી રીતે બ્રેડને બેક કરીએ છીએ, કારણ કે આટલું સરસ બધું રેડી કરીને મૂક્યું છે, પણ અમે બેક કેવી રીતે. અને જો નહીં થાય તો બીજો ટ્રાય એવો કરીશ. ઘણા લોકોનું મેં જોયું છે રીલમાં ને એમાં કે એ લોકો આપણે શું કહેવાય એર ફ્રાયરમાં બ્રેડ બનાવે છે, તો એમાં ટ્રાય કરી જોઈશ. તો ચાલો જોઈએ આગળ શું થાય છે. જો પિઝા ઓવનમાં આજે જો આમાં હું તમને બતાવું, આપણે છે વોર્મ ઓપ્શન, બેક વોર્મ ઓપ્શન ને બધું છે. જુઓ એટલે આજે આનું એટલે અમે આમાં હવે આજ પહેલી વાર બ્રેડ કરવાના છીએ. જો ટ્રાય હવે લોટ બંધાઈ ગયો છે, લોટને ફેંકવો તો એના કરતાં આમાં ટ્રાય કરીએ છીએ. જો થઈ જાય તો ઠીક છે, નહીં થાય તો પછી સ્ટોરમાં સોપરાઇટ ઇઝ જિંદાબાદ, તો સોપરાઇટમાંથી લઈ આવીશું. હવે કંઈક તો કરવું પડશે. જો ભાજીમાં મેં બાફેલી ભાજી એડ કરી અને ગેસ ગરમ કરવા ગઈ તો થયું જ નહીં. જસ્ટ એમ મિક્સ કર્યું. હવે દેવીબેન અમારે એક ગેસ લાવે, જો હું બતાવું તમને. અને જુઓ ઇન્ડિયામાં ગેસની શોર્ટેજ છે ને, એટલે ઇન્ડિયાવાળા એવું ના કહેતા કે અમેરિકાવાળાને શાંતિ. અમારે આવા લોચા કોઈ વખત પડે. હવે ગેસની કંપની બંધ છે એટલે એને કાલ ફોન કરવાનો, ઇમરજન્સીમાં નહીં બોલાવો, એટલે 2 દિવસ કંઈક આવું કરીશું, એનું સ્કેડ્યુલ કરાવીશું, એવું કરીશું. કારણ કે ઇમરજન્સીમાં બોલાવીએ ને એટલે એ લોકો બહુ ભાવ લે છે, એ એક્સ્ટ્રા ને એવું, તો એવું ના કરાય આપણાથી. તો સિમ્પલી કરીશું, ઇન્સ્ટાપોટમાં થાય ને એવી રીતનું, તો એવું બધું કરીશું અને આપણે કરી દઈશું. જુઓ અમે આની અંદર મૂકી દીધી છે બ્રેડ. હવે તમને પછી બતાવો કે કેવી રીતે થાય છે. દેવીબેન કેવું ફન? 5 મિનિટ તમે દોડી
કે હવે રસોઈ બીકોઝ જો પાવભાજી એકલી ના હોય ભાજી પાવ ના બનાવવાના હોય તો આ ગેસ છે કે ઇન્સ્ટન્ટ પોટમાં તમે કરી શકો. આની અંદર હવે લોચાય અને આ એક જ કેન છે ત્યાં ઘરની અંદર. ઓકે એટલે હવે લોચાય પડે. કાલે ખીચડી અને પાપડ કરી દેવાના. ખીચડી પાપડ રાઈટ કે પછી કાં તો પેલું પ્રો છે ને બાટલા વાળું ગેસ એ ચાલુ કરવું પડે. એ કરી લેવાનું, ભાખરી કરી દેવાની. કંઈક ના કંઈક આવા થયા છે પણ હવે ખબર નથી કે જો બેકિંગ થઈને આવા તો થયા છે પણ હવે હમણાં જોઈએ કે કેવા થયા છે, અંદરથી કૂક થયા છે કે નહીં, કારણ કે આ ટ્રાયલ જ છે. હા, ટ્રાયલ એરર છે એટલે હવે એ જોવું પડશે કે કેવું છે એમ. બાકી જો એ બરોબર થશે તો પણ હું તમને બતાવીશ, કારણ કે આજે અમારે ગેસ વગરની છે એટલે. कामकाज करि देखो आतुर प्रभु चरित्र सुनि देख रचिया कथन सीता मन बसिया सूक्ष्म रूप धरि सिंहन दिखावा रूप तुम्हारे रामचंद्र के काज तुम्हारे लाय सजीवन लखन जियाय श्री रघुवीर हरि सिंह उर लाए की नहीं बहुत बड़ाई तुम मम प्रिय भरत समभाई. જો દેવીબેન કપડાને ઇસ્ત્રી કરે છે. આજે અમે ગયા હતા એ કપડાં અડધા થઈ. ઓકે, હવે કેટલા રહ્યા? હજુ આઠ. પપ્પાના પેલા પેન્ટો અને મેં કપડા પેલા રીતે ખાલી આપણે નીચેથી લાઈક નહીં મારીને લાવતા. હા, અડધા જ પેલા ઘોડામાં ઓહ, એટલે વોલ્યુમ વધારે છે મેં દબાયું નથી. ઓકે એટલે વોલ્યુમ વધારે લાગે છે પણ થોડાક ચટાઈ બધું વધારે છે. ઓકે, તો કપડાની ઇસ્ત્રી થઈ રહી છે. જો આ ડ્રેસ છે ને એ અમારા મંદિરની રિયા છે ને ઇન્ડિયા ગઈ હતી ને તો એ લઈને આવી હતી દેવી માટે. તો એ ડ્રેસ છે અને મેં ક્રૂઝમાં પહેર્યો હતો તો એને ઇસ્ત્રીને એવું કરવાનું હતું. અને પેલી સિલ્વર જ્વેલરી હતી, આ સિલ્વર એની દોરીઓ હતી તો મેં કહ્યું આ શું આમ પેલું ચટકે છે તો જોતી હતી એમ કરીને ચેક કરતી હતી. અને ત્યાં મેં ક્રૂઝમાં બધા જોડે ફોટા પડાવ્યા હતા અને મજા કરી હતી. તો જો આ ફોટા છે અને એ સાથે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. જો આજનો દિવસ થોડો રહ્યો કે ગેસ નહોતો ને ઓવન ના ચાલે ગેસ ને બ્રેડનું બધું, એટલે આજનો હેક્ટિક રહ્યો છે દિવસ, પણ સ્ટીલ એન્જોય કર્યો કે આવું કંઈક થાય તો જીવનમાં ખબર પડે કે શું કરવું. અને એ સાથે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખુશ રહો. ગુડ બાય. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.